કુદરતી સૌંદર્ય જોવા મળે છે મસ્ત. ફૂલથી તો નાવાનું અંદર અત્યારે બહુ જ આયુર્વેદિક વસ્તુ છે. રસ્તો ખરાબ સાખો. હા 220 સર જાય સાકો. અમે એક ખબર તમે બાઈક જવા તમે ગાડી તૈયાર છીએ. જો આવો રસ્તો છે. ઓ બાટું હારું દેખાય તંતર. જુઓ મિત્રો, આજના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને રિપોર્ટર લાઈફ વ્લોગમાં આપણે પાછા આજ વહેલી સવારે સમાચારમાં આવી ગયા છે. 9:30 થયા છે. એક ગામની સમસ્યા છે કે જ્યાં વર્ષોથી રસ્તો નથી. આપણે વચ્ચે આવેદનપત્ર જે આપ્યું હતું એમને કે તેઓ બાળકોને અભ્યાસ માટે નહીં મોકલે, તો આપણે એના માટે આવ્યા છીએ કવરેજ કરવા માટે. તમને બતાવું. જો આ ગામ તરફ જવા માટે કેટલું સરસ મજાનું ચેકડેમ છે. કુદરતી સૌંદર્ય જોવા મળે છે મસ્ત. પણ જો આ કેવા રસ્તા ખતરનાક છે. આ ધોવાઈ ગયું છે રસ્તો, પણ રસ્તો નથી. કુદરતી સૌંદર્ય વચ્ચે એમની પાસે પ્રાથમિક સુવિધાઓ નથી, એટલે એમને આખરે શું કહેવાય કે જે શિક્ષણનો બહિષ્કાર કર્યો છે કે શાળા કોલેજો આંગણવાડીમાં બાળકોને નહીં મોકલે. એટલે હવે આપણે આ જો આ રસ્તો કેટલો ખરાબ છે. જવું તો પડશે કવરેજ કરવા માટે. જઈ રહ્યા છે. જો બાળકો આજે ભણવા માટે નથી ગયા. જો સરસ મજાનું ફરીથી બીજું એક ચેકડેમ આવ્યો. મસ્ત કુદરતી સૌંદર્ય છે. સમાચારમાં આમ તો આવ્યા છીએ આમ તો. જવા દો. સમાચારમાં આવે છે પણ કેવું લાગે દરરોજ એમ થાય કે રોજ રિપોર્ટ છે એમ ફરવાની. બધાને એમ લાગે પત્રકારોને જલસા છે. વહેલી સવાર થાય ને ભાગી જાય. જો ભાઈ હોડી આવે છે. અમે જો કેસુડો બતાવું તમને. જો સ્વાગત થયું છે આપણું. સ્વાગત છે. કેસુડાના ફૂલ છે. કેસુડાના ફૂલથી તો નાવાનું અંદર અત્યારે બહુ જ આયુર્વેદિક વસ્તુ છે. એના કોઈ રોગો હોય તો આ કેસુડાના પાણીમાં પલાળી અને આના પાણીથી નાહવાથી એ રોગો પર કંટ્રોલ થતો હોય છે, નિયંત્રણ આવતું હોય છે અને મટી પણ જતા હોય છે. એવું ને ચામડીને શુદ્ધ પણ કરે છે, ફેર પણ કરે છે. આ તમારી જે શું કહેવાય સફેદીનો રાજ આ કેસુડો છે. આ કેસુડાનો ખરેખર આ ફૂલ બહુ સરસ હોય છે. ભગવાન પણ જો તમે પણ આ રીતે મળી ગયા તમને. સરસ હોળી નજીક આવે ને ત્યારે જ આ કેસુડો ખીલતો હોય છે. આ ફૂલ હું છે ને હવે આ થોડા લઈને ઘરે જવાનું છું હાર્દિકભાઈ. ઓકે લઈ લો. વીણી દઉં છું, થોડા ઘરે લઈ જઈશું. સરસ. આ તો આને ડોલમાં પલાળી અને ગરમ પાણી અંદર ફર્સ્ટ ક્લાસ એવા સરસ થઈ જશે ને આ ફૂલ તો મજા આવી જશે એમ. ચલો. જો ગાડીઓ ત્યાં સામે મૂકી દીધી છે. હવે ગાડી આગળ જાય એવી નથી, તો આપણે ચાલતા યાત્રા શરૂ કરી છે વહેલી સવારે. સરસ મજાનો સૂર્ય છે. ટાઈમ 10 વાગ્યા છે. એ સરપંચ દીપરો બીપરો તો નહીં આવે? આવ ના કરો યાર. એટલે ઓમ હાલ નહીં આવે, પણ આવો કરો. ઓલરેડી સોગંદની વસ્તી સજ, પણ જેમ આગળ છે ને એમ ઓય આગળ છે. છૂટો છવાયો કરો છે. બે આ બાજુ છે, આ લોકો સમજ બે આ બાજુ કરો છે ને આ બાજુ કરો. આગળ રસ્તો જ નથી. સાકેતભાઈ પ્લીઝ યાર, તમે જોખમ ના લઈ આવી કે ના તો તમે ના આવું ના કરો યાર. બતાવી પડે ને. આપણે બધા કોણ બતાય? ના કરો યાર તમે પેલો આમ અરે કશું નહીં થાય. હેડો તમે હેડો મારા ગાડી બીક લાગે. હેડો ચલો. જો શામળાજી તાલુકાનું કાદવિયા ગામ છે. આપણે વાંદિયોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે. એટલે ત્યાં આવવું પડ્યું છે સમાચાર માટે. એમને બિચારાને તકલીફ છે રસ્તાની. હાલ જેવું ચાલી રહ્યું છું, આજુબાજુ ઝાડીઓ છે, જંગલ વિસ્તાર છે. આ ઢાળ ચડી રહ્યો છું ધીમે બધા મિત્રો આગળ ગયા છે. આ જંગલી વિસ્તાર છે, જોખમ
બહુ છે, પણ શું કરીએ, કામ તો કરવું પડશે ને. ભાગો ભાગો, સામે દેખાય ઘર. એકબીજાના કોમ માટે બધા આવે એટલે ઘણું. જો એકદમ શાંત માહોલ છે અને આ માહોલ ગામડામાં જ મળે. જો ટાયર જે આપણે ખબર છે એ વખતે રમતા 98-2000 કભી ટાયરથી રમતા, આજે બી આ લોકો આ વિસ્તારમાં રમે છે. અને આ આપણું જે જિલ્લા મથક છે ને ત્યાંથી 20 કિલોમીટરમાં ગામ આવેલું છે. ગામમાં રસ્તા નથી ને એટલે અહીં આવવું પડ્યું છે. જો કાચા મકાનો છે નડિયાવાળા, સામે સમાચારનું કામ ચાલુ છે. અહીંથી આટલા સુધી ગાડી આવે છે, પછી આ બાજુ ગાડી જતી નથી, આ બાજુ મકાન આવેલા છે. આવી સિચ્યુએશન છે અત્યારે. કેવું છે, રાજનીતિ એવી વસ્તુ છે કે કદાચ એમાં મુખ્યમંત્રી મુલાકાત લે ગામની તો રસ્તાએ થઈ જાય, કલર કામ પણ થઈ જાય. આપણે કોઈની સામે ટિપ્પણી નથી કરતા, પણ આ જો મિત્રો આપણે કાદેવિયા ગામે આવ્યા છીએ અને ગામ લોકોને બધાનો ઇન્ટરવ્યૂ ટીવી માટે લેવો છે. તમારા માટે બી કંઈક પૂછીએ એમને, ગામજનો આપણી સાથે છે. જો ભાઈ સાપે જાતે કેવી તકલીફ પડે છે અત્યારે રસ્તા વગરને, આમ કેવો માહોલ છે અત્યારે? રસ્તા તો સાહેબ તમને એવું કહેવામાં આવશે કે જ્યારે ચોમાસું આવે વરસાદ બહુ પડે એ વખતે અહીંયા પાણી બહુ નીકળે છે, જેથી કરીને કે ગરનાળા પુલ ગરનાળા પુલની સુવિધા કરે. પ્લસ જ્યારે ઇમરજન્સી સેવાની કંઈ જરૂર પડે 108ની ત્યારે ગાડી તો આવે છે 100%, પણ શું છે કે રસ્તો હાલમાં હાલત બિસ્માર હાલત છે બિલકુલ રસ્તાની. મકાનો પણ છૂટાછવાયા મકાન છે. અને જ્યારે ઇમરજન્સી સેવામાં ગાડી આવે ખરી પણ છે ને, જે કોઈ બીમાર વ્યક્તિ છે ને એમાં ઉચકીને લઈ જવા પડતા, 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ જવા પડે છે. આવી બધી પરિસ્થિતિ. જંગલ વિસ્તાર છે, જંગલી પશુ આવે, પશુ જે ખરા વાઘ છે, દીપડા છે, અહીંયા બધા તમે જોયેલા છે. બાળકોને આજે શાળાએ મોકલ્યા નથી, પણ એવું કીધું કે ભાઈ જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી નહીં મોકલે. ના થવાનું કારણ છે, કેમ કે રજૂઆત તો આરામથી રસ્તા બનાવી દઉં છે. ના થવાનું કારણ શું લાગે છે તમે? એ ના થવાનું કારણ કંઈ ખબર પડતો નહીં, પણ ઘણા સમયથી રજૂઆત તો બહુ કરી છે, પણ રસ્તાનું કામ. જો આવી સમસ્યા છે ગ્રામજનોની, આપણે બીજા ભાઈ એ ઊભા છે. તમારે ઊભા અરે કેમ ના આવે, કેમ બહાર ના કરે? જો આવું થાય તો બોલે નહીં ને, એટલે આવું થાય. જો બોલવું પડે, બોલીએ ને તો કામ થઈ જાય. કેમ વિશામભાઈ? હા વિશામભાઈ ને? હા, કમ્પ્લીટ. તમે શું કામ કરો છો અત્યારે? ટેલરનું કામ કરું છું. ટેલર છો એમ? કઈ જગ્યાએ? વાંદિયોલમાં. પ્રોપર. જો આવી તકલીફ છે. જો બધા ગામજનો અહીં ભેગા થયા છે, માહિતી આપે છે. આટલા સુધી ગાડીઓ આવે છે, પછી અહીંથી આ ગાડીઓ જતી નથી. જો બીજી ગાડીથી આપણી બાઇકો પડી, એટલે આવી ગામ લોકોને તકલીફ છે. આપણે તો પત્રકાર છીએ, આપણે સમાચાર બને રજૂઆત કરી શકીએ, તંત્ર સુધી એમનો અવાજ બની અને આગળ જઈ શકીએ. પણ ડિસિઝન, નિર્ણય, કામ એમને કરવાનું હોય છે. એટલે અમારી રજૂઆત તો જબરદસ્ત જ રહેવાની છે, પણ જો નહીં કરે તો આગળ બી અલગ અલગ કાર્યક્રમો એ કરવાના છે, જેથી સરકારે અમને રસ્તો આપે. આજે આપણે એક્સપ્રેસ વે બનાવી રહ્યા છીએ, જબરજસ્ત 140ની સ્પીડમાં જાય ને એવા હાઈવે બનાવી રહ્યા છે. તો આ બાજુ જોઈ લો, એમને નથી 140 સ્પીડમાં જવું, એમને 20ની સ્પીડમાં જાય, એમના ઘર સુધી રસ્તો જાય ને હું કરી આપો. આપણે આવી ગયા હતા ઘરે અને વાગ્યા છે 7:15, કારણ કે સમાચાર પત્તા બાદ ઘરે પહોંચી ગયા હતા. પણ સાનવી અને પ્રેમ બંને રમી રહ્યા છે ગેમ, એટલે ઘણા દિવસે પણ હવે આવશે વ્લોગમાં. આજે કઈ ગેમ રમી રહ્યા છો? ભૂ ગેમ. શું કરવાનું એમાં? બંધ કરે અને પ્રેયોમાંથી કોઈ બી એકને ભૂ કરે, પછી પ્રેય આંખ બંધ કરે અને મોંથી કોઈ બી એકને ભૂ કરે. પછી અગર પ્રેને જેને ભૂ કરે તું એમાં અગર ખાઈ લીધું ને તો હું આઉટ, અને મારું મોએ જે ભૂ કરે તું એ પ્રે ખાય તો પ્રે આઉટ. ઓકે, જલ્દી લીટર બતાવી દો ફટાફટ. ચલો હું આંખ બંધ કરું. ચલો આંખો બંધ કરી દીધી. ઓકે, થઈ ગયું. ચલો ડન. તું કર આંખ બંધ. ચલો આંખો બંધ કરો. ભૂ થઈ ગયું. ચલો સ્ટાર્ટ. પેલા કોણ ખાય? 1 2 3 કમ ઓન.
સેફ તમે કઈ તમે કયો કલર લીધો હતો હે વિચ કલર યુ ટેક મેં આ કલર લીધો હતો અને તે બ્લુ બ્લુ એક જ કલર આવે બ્લુ ચલો વેલ ડન જો મિત્રો આ તો હતી બાળકોની રમત કોઈ પણ રીતે આપણે પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો ચેનલ સાથે જોડાઈ જજો જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ જ પ્રકારના વ્લોગ જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો અન્ય ઘણા બધા વ્લોગ છે એ પણ એક વખત નજર કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે રામ રામ